જય જવાન જય કિસાન. હસ્તી હર્બલ કેરમાં તમારું આજ ફરીથી સ્વાગત છે. આજે એક નવો જ વિડીયો કે તમે દર વખતે જોતા હશો હેલ્થ માટેનો વિડીયો અને ખેતીવાડી માટેના પણ વિડીયો તમે જોતા હોય છો મારા, તો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા બદલ પણ તમારો હર કોઈ વ્યક્તિનો કે જેઓ એ વિડીયો જોયો છે અને સબસ્ક્રાઈબ કર્યો અને શેર કર્યો છે એના હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આભાર વ્યક્ત કરું છું. તો આજે એવો એક નવો વિડીયો લઈને આવ્યો છું. તો ઋતુ ચાલી રહી છે કે યુરિયા ખાતર નાખવાનો સમય થઈ ગયો છે. વરસાદ ઓછો હોય તો આજે હું મારા પોતાના ખેતરની અંદર કે જેમાં અમારે 3.5 વીઘા જમીન છે એની અંદર અડધામાં બાજરી વાવી છે. આ તમે જોઈ શકો છો, અમારી વાડી છે અને અડધામાં ઝાર વાવેલી છે. તો આજે હું પોતે જ તે મારી જમીનની અંદર આજે હું તમને ખાતર બતાવીશ કે જે આમાં હું નાખવાનો છું અને શું શું ફાયદા થાય છે એ પણ હું તમને કહીશ. કે આપણે યુરિયા નાખતા હોય, ડીએપી નાખતા હોય છે, બરાબર, કે જે જમીનને બગાડવાનું કામકાજ કરે છે. જમીન ખારશું બનાવે છે, જેના કારણે પાક સારો થતો નથી, જમીન બગડે છે અને ઉપજાવ રહેતી નથી. દર વર્ષે કાંઈક ને કાંઈક વસ્તુ નાખવી પડે. આજે હું તમારી સમક્ષ એવું જ એક નવું ખાતર લઈને આવ્યું જે ઓર્ગેનિક પણ છે અને રાસાયણિક મુક્ત પણ છે અને એવા સારા પણ ફાયદા. તો હું તમને એના ફાયદા પણ બતાવીશ અને ખાતર પણ બતાવી કે કેવું હોય છે. કે આવું નવું જ તે તમે ગયા વર્ષે વાપરેલું મારી જમીનની અંદર. તો આજે તમારી આ જે વિડીયો છે એ એના માટે જ છે કે જે દેવિયા પાવર પ્રીમિયમ ક્વોલિટી સભી ફસલો કે જે બધા પાકની અંદર આ ખાતર તમે વાપરી શકો છો. ડુંગળી હોય, કેળા હોય, શાકભાજી હોય, ફળ હોય કે કોઈ પણ અનાજ કે કઠોળ હોય એની તમે આ વાપરી શકો છો. તો આની અંદર શું શું નાખેલું છે એ પણ તમને હું બતાવું. આપણે જોઈએ કે આની અંદર શું શું કેવા કેવા તત્વો નાખેલા હોય છે અને શું શું ફાયદા થાય છે એ પણ હું તમને બતાવીશ. તો આની અંદર જે વસ્તુ નાખેલી છે એ હોમિક એસિડ નાખેલી છે કે ઘણા એગ્રોમાં પણ મળે છે, જે આપણે કાર્બન તરીકે ઉપયોગ લેવામાં આવે છે. એમાં હુમિક એસિડ હોય છે જે મૂળનો વિકાસ કરે છે. એમિનો એસિડ છે, ફોલ્વરિક એસિડ છે, અધર ગ્રોઇંગ એલિમેન્ટ અને બાયોટેરિક એસિડ અને ટોટલ 100% છે. તો આ જે વસ્તુ છે ફાલ છોડ અને વિકાસ માટે આ વસ્તુ કામમાં આપે છે કે જે આપણે યુરિયા અને ડીએપીની જગ્યાએ વાપરી શકીએ અને સારું એવું ઉત્પાદન લઈ શકીએ અને જમીનમાં પણ સારો એવો સુધારો થાય છે. અળસિયાને કોઈ પણ જાતનું નુકસાન કરતું નથી. અને આના ફાયદા વિશે આપણે જોઈએ તો આમાં લખ્યો છે યહ ઉપજ વૃદ્ધિકારક છે. એટલે કે વૃદ્ધિકારક એટલે કે આપણો જે પાક છે એને મોટું કરવાનું કામકાજ કરે છે. बीज ने अंकुरित કરવામાં ક્ષમતા बढ़ाता है, जड़ों का विकास करता है. बीजू दिव्य पावर खाद में नाइट्रोजन, फॉस्फोरस, पोटास, कैल्शियम, सल्फर, जिंक, मैग्नीशियम, लोहा, मैग्नीशियम, बोरॉन आदि संतुलित मात्रा में उपलब्ध है. जमीन में अति सूक्ष्म पोषक तत्व अन्य द्रव्य चीज खेज कर पौधों को उपलब्ध करता है. એટલે કે જમીનમાં જે તત્વો જમીનમાં અંદર ગળી ગયા છે, ઊંડે સુધી વયા ગયા છે, તો એને એનાથી બહાર કાઢવાનું કામકાજ પણ દિવ્ય પાવર કરે છે. जमीन में छिपे हुए पोषक तत्वों को पौधों में आसानी से उपलब्ध कराने के साथ ग्रहण करने में मदद करता है. फसलों को प्रतिकूल परिस्थिति में ढलने में क्षमता प्रदान करता है. એટલે કે જમીનમાં આપણે જોઈએ તો આપણે વાતાવરણમાં ચેન્જ આઉટ થતું હોય, વાતાવરણ પડતો વધારે પડતો હોય, વરસાદ ઓછો પડતો હોય કે વાવાઝોડું એવું હોય તો એના સામે આપણો પાક જે છે એ સક્ષમ ઊભો રહે છે. બહુ કાંઈ અસર થતી નથી હોતી. जमीन में जड़ों को दूर तक फैलाने में मदद करता है. एवं जड़ एवं तने में वृद्धिकारक है. એટલે કે આપણા જે પાકના મૂળિયા છે એ ઊંડે સુધી જાય છે કે જે આજના સમયમાં ઊંડે સુધી જતા નથી, જેને કારણે આપણો પાક જે છે સારો થતો નથી. એવમ જળ એવમ તને મેં વૃદ્ધિકારક છે. એટલે કે આપણે જે છોડના મૂળિયા છે એને વધારવાનું કામકાજ કરે છે. પાંચમો છે हरितद्रव्य में वृद्धि करके प्रकाश संश्लेषण क्रिया को बढ़ावा गतिकारक कारक है. એટલે કે જમીનની અંદર સૂર્યપ્રકાશની પણ જરૂર હોય છે, જેના કારણે સૂર્યપ્રકાશને ઓક્સિજન મળવાથી આપણો જે પાક છે એ વધુ મજબૂત બને છે. જ્યારે ડીએપી યુરિયા નાખવાથી આ વસ્તુ જે છે એ જળ બની ગઈ છે, જેને કારણે સૂર્યપ્રકાશ જતો નથી. એટલે નાઇટ્રોજનની જરૂર પડતી હોય છે કે જરાની અંદર નાઇટ્રોજનની જરૂર પડતી નથી, जिसमें फसल की उपज में बढ़ोतरी होती. એટલે કે વિકાસ થાય છે આના વસ્તુ નાખવાથી. છઠ્ઠું છે
પ્રયોગની માત્રા કે દિવ્ય પાવર ખાતકો 80 કિલોથી 100 કિલો પ્રતિ એકર, એટલે 2.5 વીઘામાં 80 થી 100 ગ્રામ 100 કિલો નાખવાનું હોય છે. તો આ અમારે છે 1.5 વીઘા છે, એટલે કે મિનિમમ મારે આ 1 કિલો થઈ જશે. તો હવે આપણે આનું અનબોક્સિંગ કરશું અને જોશું કે અંદર કેવું આવે છે, અને આપણે પાણી નાખીને પણ ઓગાળશું. તો આપણે અનબોક્સિંગ કરશું હવે આનું. દિવ્યા પાવર ખાતર કે જે જમીનને સુધારવાનું કામકાજ કરે છે અને જમીનમાં રહેલા અળસિયા કે જે નાઇટ્રો DAP ને યુરિયા નાખવાથી જતાઈ રહ્યા છે, તો આ એનો ખોરાક પણ છે. આ થોડુંક મજબૂત આવે છે. હવે આપણે આને અનબોક્સ કરી નાખ્યું છે, તો અંદર જોઈએ કે આ એનું ખાતર છે, આવે છે. આ એનું ખાતર છે, આવું કાળું કાળું એવું. હવે આપણે આને નાખવાની શરૂઆત કરીશું. આ મારા ઓજાર છે, નવું જ તે પદ્ધતિ કે આપણે કોઈ પણ ખાતર હોય ઉડાડતા હોય તો આપણે આમાં ઉડાડશું નહીં, પણ એક નવી તે વાવણીયા ટાઈપની પદ્ધતિ આજે કહેવાય કે કોઠા શોધથી મેં કરી છે. થોડીક મહેનત થશે, પણ મૂળ સુધી આ ખાતર પહોંચતું થશે. તો આ બધા એના સાધનો છે, ડોલ છે, પટ્ટો છે, અને આ ભૂંગળી છે, અને એને માથે એક આ છે શીશાનું. તો હવે આપણે વાવણીઓ તૈયાર કરીશું. તો વાવણીઓ તૈયાર કરવા માટે બીજું કાંઈ નથી કરવાનું. આ જે ભૂંગળી હોય એ માપની લઈ લેવાની. આ ભૂંગળી છે એ માપની લઈ લેવાની, અને આવી રીતે માથે જે છે એ ગોઠવી દેવાનું. આ ફિટ કરી દેવાની, એટલે વામણીયા ટાઈપની ફિટ થઈ ગઈ. અને હાથેથી પકડી રાખો એટલે ધીમે ધીમે જે છે મૂળિયા સુધી જતું રહે. તો આવી રીતે આપણે ખાતર નાખશું ધીમે ધીમે, કે જો આમ નાખતું જવાનું ધીમે ધીમે મૂળિયા સુધી પહોંચી જાય. તો વરસાદનો પણ સમય થઈ ગયો છે. મારા દાદા કહેતા હતા કે વરસાદ નહીં આવે, પણ મેં મારા દાદાને કીધું હતું કે નહીં, વરસાદ આવશે. તો આપણે આ સુલભ છે કે આ ખાતર ઓગાળવાનો સમય પણ એને મળી જાય. તો આપણે હવે થોડોક સમય ઝાઝો નહીં લઈએ અને વિડીયોને અહીંયા સ્ટોપ કરું છું. તો જે લોકોને પણ આ ખાતર દિવ્યા ખાતર મંગાવવું હોય તો એ મને મારા ફોન નંબર પર ફોન કરી શકે છે. મારો મોબાઈલ નંબર છે 77 79 00 65 43. ફરીથી આપણો નંબર નોટ કરી લેજો, 77 79 00 65 43. 777 900 6543 પર ફોન કરીને પણ મંગાવી શકો છો. અને આ યુટ્યુબમાં મારો નંબર પણ પોતે છે, તો એમાં પણ કોલ કરી તમે મંગાવી શકો અને વધુ જાણકારી લઈ શકો છો. જય ભારત, જય જવાન, જય કિસાન.